પુરુષોના ઈશારા છે અને જેના ઘરમાં હું તો 100% દરેક જગ્યાએ કહું છું કે જેના ઘરની અંદર દારૂ માંસ આ રાક્ષસી બીજ રોપાઈ ગયો છે કે એને ક્યારેય મનુષ્ય તત્વ પ્રગટ થતું નથી, એને મનુષ્ય કહેવામાં નથી આવતો ભગવાન. એને સીધો આગળના મહાપુરુષોએ અને સતયુગની અંદર શેકડો વાળા રાક્ષસો કીધા હતા. આ કળિયુગની અંદર શેકડો વગરના રાક્ષસો જેને મંશ દ્વારા કે એને ખોરાક લીધો, દારૂ દ્વારા લીધો, એ ક્યારેય મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે પણ એ નરકની યોની ભોગવી રહ્યા છે પ્રભુ. અને એ નરકમાંથી બહાર આવવા માટે ભક્તિનું બીજનું રોપાણ આપણા આવનારી પેઢી માટે કરવાનું છે, તમારા મારા માટે નહીં. તો આપણા બધા તો ભજનની અંદર બેહીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, બધું જ આ કરીએ છીએ. ભક્તિનું બીજ રોપવા માટે કોઈ સમૃદ્ધ પુરુષનો સંગ છે અને એ જ્ઞાની પુરુષ હશે તો એને એ વસ્તુને જાણી શકશે. આ પરિવાર આપનો જે